નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત ભરતીમાં જે અગ્નિવીરો માટે 20% અનામતની જોગવાઈ કરવામાં આવી છે તે અંગે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો અનામતમાં વિશેષ અનામત વય મર્યાદામાં છૂટછાટ અને પરીક્ષાઓમાં મોટી રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તો સૌપ્રથમ તો મુખ્ય આકર્ષણો અને નિયમો આપણે જોઈએ તો 20% સત્તાવાર અનામત માટે જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ક્લાસ 3ની પરીક્ષાઓ માટે આ જોગવાઈ કરવામાં આવી છે. અને એ પણ અગ્નિવીરો જે એક્સ સર્વિસમેન તરીકે આવે એના આ લાગુ પડશે જોગવાઈઓ. તો સૌપ્રથમ તો ગૃહ વિભાગ એટલે કે પોલીસ વિભાગની ભરતીઓમાં, જેમાં કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRP, જેલર વિભાગમાં જેલર ગ્રુપ 2 અને જેલ સિપાઈ વન, અને પર્યાવરણમાં વનરક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડની વર્ગ 3ની અને વનપાલની વર્ગ 3ની ભરતીઓ માટે આ અનામતની જોગવાઈઓ કરવામાં આવી છે. તો શારીરિક ક્ષમતામાંથી સંપૂર્ણ રીતે છૂટછાટ આપવામાં આવી છે, એટલે કે જે એક્સ સર્વિસમેન હશે અગ્નિવીર એને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI અને વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડ, બીટ ગાર્ડની જે ભરતીઓ છે ક્લાસ 3ની, એમાંથી શારીરિક કસોટી છે એમાંથી સંપૂર્ણપણે એને મુક્તિ આપવામાં આવી છે. કારણ કે પૂર્વ અગ્નિવીરો ભારતીય સેનામાં કઠોર અને શારીરિક માનસિક તાલીમ પામેલા હોય છે, જેથી ગુજરાત સરકારની આ ભરતીઓમાં એમને શારીરિક ક્ષમતા કસોટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. કારણ કે એ ઓલરેડી કેપેબલ હોય છે આ શારીરિક ક્ષમતા માટે, તેથી એને આમાંથી મુક્તિ આપવામાં આવશે. ફક્ત એને પરીક્ષા આપવાની રહેશે, અને જો પરીક્ષા પાસ થઈ જશે તો એને 20% અનામતના આધારે એનું સિલેક્શન ફાઇનલ થઈ જશે. બીજું કે એમાં ઉપલી વય મર્યાદામાં એને છૂટછાટ આપવામાં આવે છે, જેમાં સામાન્ય પૂર્વ અગ્નિવીરો નિયત કરેલી ઉપલી વય મર્યાદામાં 3 વર્ષની સુધીની છૂટછાટ મળશે. કારણ કે અન્યમાં 33 વર્ષ હોય તો બીજી જે પછાત વર્ગને વધારાની છૂટછાટ મળતી હોય એના સિવાયની બીજી 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. પ્રથમ બેચના અગ્નિવીર યોજનાની સૌથી પ્રથમ બેચના જવાનો માટે વિશેષ પ્રોત્સાહન રૂપે વય મર્યાદામાં 5 વર્ષની મુક્તિ આપવામાં આવી છે. તો જે પ્રથમ બેચ સિલેક્શન થઈ હતી અગ્નિવીરની, એમાંથી જે રિટાયર થઈને એક્સ સર્વિસમેન બનશે એને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તો આ નિર્ણય હવે પછી લાગુ કરવામાં આવશે. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.